વાત વાતમાં વાવણી કરીને આવ્યું કે હવે નહીં વરસે તો વયો જા ઓલા બાપા આગાહી કરે ને પાસે. મારા ખાસ સ્નેહી છે અંબાલાલ કાકા. એનો દીકરો હશે ના ઓસ્ટ્રેલિયામાં બોસ્ટનમાં અત્યારે ચૂંટણી લડે છે. બોલો કરે આગાહી હોય. ના ના આગાહી એની સાચી છે એટલે આપણને સેતવે છે, મોટી વાત છે. એના માટે તાળી થઈ જાય સાહેબ. આવા ગુણવાન વ્યક્તિની જરૂર છે. એડવાન્સ તો કહી દો દે કે ભાઈ સાવધાન રહેજો, આ દિવસે ખાબક છે. બોલો એટલે ભરોસાની વાત છે. એક જણાએ લગ્ન પછી 15મા દિવસે સાસુને ફોન કર્યો, જમાઈએ કુકુએ. અને હવે લગભગ એટલે લગભગ જમાય એની હાહુ નહીં મમ્મી કે નહીં. 100% કહું, માં જેટલો જ દરજ્જો આપો 100%. અને એમાંય દીકરીની માં હોય એને તો પૂરું સન્માન આપજો બાપ, કારણ કે દીકરી નથી વળાવતા, પોતાનો કાળજાનો કટકો કાઢીને આપી દે છે સાહેબ. આપણો ભડ ભાદર હોય એને મોકલજો ને કોકને ઘેરે 20 દી પાછો વ્યા છે, નથી ગોઠતું ન્યા. એ ઊંધું હોત તો કેવું થાય, છોકરા હારે જતા તો કે એક ભાઈ મને કીધું, મને કે બેનો મૂછું કેમ નહીં? મેં કીધું પેલા લાજુ કાઢવી પડતી ને એટલે. હવે આ લાજુ કાઢી હોય તો એ મૂછના ઠોંગા હાડલા ફાડીને બહાર નો નીકળે. દેવ તત્વ વખાણ નથી કરતો, સત્ય કહું, દેવ તત્વ હોય અને મૂછ ન હોય. ફાળી કોઈ દી રામને કૃષ્ણ મૂછું હે? સુદર્શન ચક્ર લઈને ઉભો હોય ને ઓલો 31 બાણ એક હારે ચડાવતો, કીધું કોઈ દી ભૈયા હોય? દેવત્વના 16 વર્ષથી વધારે એની ઉંમરનું શરીર આગળ ન જઈ શકે. એટલે માતાઓનું શરીર પહેલેથી એવું જ રહે. ભલે ઉંમર થઈ ગઈ હોય પણ પાછા જો બ્યુટી પાર્લરમાં જાય એટલે વાટા પ્લાસ્ટર થઈ જાય, એટલે હતા એવા ને એવા પાછા. હમણાં તો 80 વર્ષના ડોહી બ્યુટી પાર્લરમાં ગયા. એ ક્યાં કાઢ કસલી હેરથી કર નાખ નહીં, ઓલો કે હવે ઓલે ફેરે માં ઓલે ફેરે. એટલે જમાય ને માં ન કેવું, એટલે માં કરતા વધારે દરજ્જો આપો 100%. એ વાત પણ શબ્દનો એક કંટ્રોલ હોય છે, એક મર્યાદા હોય છે, પ્રોટોકોલ હોય. એને માં ન કહેવાય, એને મમ્મી કહો તો ઘરે આવે એ બેન થાય ડોહા. હાલે મમ્મીની દીકરીને શું કહેવાય? મોમ તમે આવી ગયા, તું હું કામ બોમ્બ કરે ને? એટલે જમાએ 15 દી પછી લગ્ન પછી 15મે દિવસે ફોન કર્યો, હાલો મમ્મી કુમાર, મમ્મી કુમાર શાંત, કંટ્રોલ કુમાર કંટ્રોલ, તમે ધીરજ રાખીને બોલો કુમાર. આવો આવો અહીં બે આવો, અહીં બે જાઓ, કૃષ્ણ ભગવાન અહીં બે જાઓ. તને બેન ભણાવતા લાગે. તેરે મેરે હોઠો પે, એની સ્માઇલ તો જો, એની અદા જો, તાળીઓ પાડવાનો, અદાઓ તાળીઓ. અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ હો ભાઈ, આ પપ્પાને કહી દેજો, આના લગ્નમાં મારો પ્રોગ્રામ. ક્યાં છે પપ્પા? આના પપ્પા ક્યાં બેઠા છે? ફાઈનલ હો? હા પાડી દીધી, પાડો તાળીઓ. આપને એક પ્રોગ્રામ મળી ગયો. એને આ પાડી એટલે દાદાની હાજરીમાં આ પાડી છે, સંતોની હાજરીમાં આ પાડી છે. એનો અર્થ એ થયો મારી આયુષ એટલી થઈ ગઈ. ખરેખર જીવવા જેવું આવ્યું અત્યારે મારા. અત્યારે તમે કોકના લગ્ન જોઈ તો એમ થાય ક્યાં બાત હે. 8 દીકરીઓ તો હણગારવા આવ્યું હોય, કેવું હણગારે હે. અને જોયું ભાઈ
પીરહવા વાળા મુંબઈ થી આવે, કેટરસ વાળા કેવા બહેનો આવે પીરહવા. હે ડાયાબિટીસ હોય ઈ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી લાઈવ હવે બોટો વળી જાય. ગગીના દીકરા તમે માવું પીરીને વયું દાડ હોય રાજીયા. એટલે ખરેખર આમ અત્યારે લગ્ન જોયું એવા ડેકોરેશન, એવા બગ્યું, રાજા મહારાજાઓ પાસે બગ્યું નથી એવી બગ્યું અત્યારે ભાડે મળે લ્યો. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ગોઠણ ગોઠણ સુધી જોડાણ ધમક 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 ધમક. અરે એમણા હામો મળ્યો તો આપણે સલામ મારવાનું મન થાય, પણ તા પાછું આપણે આ તો બેન્ડ વાળો છે. હે કેવા બેન્ડ વાળા આવ્યા છે સાહેબ, એને એકવાર તાળ્યો દીધું. આ બધું રૂડું કરે જ બધા પ્રસંગોને દીપાવે. હે કેવા બધા ફટાકડા એવા આવ્યા, ફટાકડા ફૂટતા વેવાઈના ઘરને આંગણે વરઘોડિયાનું નામ લખાય ઉપર. વેવાઈનું નામ લખાવ થાય તો ખુરદીન બધું ખુલી જાય. અત્યારે તો ફટાકડા હાહુથી બીવે સાહેબ. અને જમાઈનો ફોન આવ્યો, મોમ કુમાર બોલો તો ખરા, મને કેમ ખબર પડે તમે શું કહેવા માંગો. ઉભેરો મોમો પાણી પી લો, પાણી પી લો કુમાર, પાણી પી લો. આ પાણી પી લો નહીં તો મારે કપાસમાં જવું પડશે. આપણે ઘણાને એમ થાય કપા વીણો ગયો, ન્યાય કોટરીઓ ખોલી ઘણો બેઠા હોય. અને પાછો બહાર આવીને કે એકાંતની દુનિયા આખી નોખી હોય. રહેવા દે રહેવા દે. હા મોમ, I am all right. Yeah. હા મોમ. હા કુમાર હવે કયો. મોમ હું 15 દી પહેલા ને પણ આવ્યો ને. હા મોમ. હા કુમાર, જયારે અમે વિદાય લેતા હતા તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો, કાચ ખુલ્લો હતો અને તમે જે બારીમાં બે કોણી મૂકીને મારા માથા ઉપર તમે હાથ મૂક્યો. હા કુમાર, મને લાગતું તમે મને આશીર્વાદ આપો છો. અને મોમ હું આશીર્વાદ લેતો હતો, પણ તમે હાથ ફેરવતા ફેરવતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એવું થતું હતું કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો એવું. પણ મોમ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. જીવનમાં માણસની પાસે રૂપ કરતા ગુણ કેટલા છે. રૂપ અને ગુણનું બે ભંડાર હોય તો ગરવી ગુજરાત છે બાપુ. જીવનમાં સમજણ કેટલી છે. અને આજની કથામાં પૂજ્ય દાદાએ જે દ્રષ્ટાંત આપ્યું, આજની જ કથામાં કેટલું જીવા કરતા કેમ જીવ્યા છો. શમશાન પાસે બોર્ડ મારેલું, જે ગુજરી ગયા એની ઉંમર. દાદા મને બહુ ગમી આ વાત. આપે જ આજની જ કથામાં કીધું ને આપની જ વાત આપના ચરણોમાં રાખું છું. તો એ અજાણ્યો માણસ આવ્યો ની ગામના ઝાપામાં એ શમશાને જે બોર્ડ મારેલું, જે મૃત્યુની યાદી, જે ગુજરી ગયા હોય કે એની વર્ષ કેટલા હતા, કેટલું જીવ્યા, વર્ષ નહીં કેટલું જીવ્યા. તો કોઈના 5 વર્ષ, કોઈના 7 વર્ષ. એટલે ઓલો માણસ જે બહારથી આવ્યો છે એનું થયું કે 7 વર્ષ 5 વર્ષ જ જીવીના ગામમાં ગુજરી જતા, એમાં કોઈ 7 વર્ષથી આગળ જ નહીં. અને ગામમાં પ્રવેશ કરીને વડીલને કોઈને પૂછે છે કે ટૂંકી વાત લઈ લો, બહુ વાત સરસ કીધી દાદા કે ભાઈ તમારા ગામમાં કોઈ 7 વર્ષથી મોટી ઉંમરના તમે છો બધા, તો આમાં મોટી ઉંમરના કોઈ ગુજરતા જ નથી, 5-7 બાળ મૃત્યુ થાય શું છે? કે ના એવું નથી, અમારા ગામમાં અમારા વડીલો નોંધ કરે છે કે પોતાની માટે તો જીવતો હોય પણ ગામ માટે જગત માટે કેટલું જીવ્યો
એણે સત્કાર્યોમાં કેટલો લાભ લીધો, કેટલી કલાકી ભજનમાં બેઠો, કેટલી કલાકી મંદિરે ગયો, કેટલી કલાકે કહેવાય કે મહાપુરુષની પાસે બેઠો. એ અમે ટાઈમ લખી છીએ ને તો આખી જિંદગીમાં માંડ 5 વર્ષ જ હારા કામ થાય. જેવી રીતે જગતના ચોકમાં જન્મ લીધો અને જેવી રીતે ખાલી હાથે આવ્યા થાય રીતે ખાલી હાથે જવાનું. પણ કહેવા ગયો સાહેબ એ શૂન્યતોનો સરવાળો કોના માટે છે? જેણે કંઈ કર્યું નથી. પણ કહેવા ગયો જેણે આવા કાર્યો કર્યા હોય, આવા મંડપો નખાવ્યા હોય, આવી ભાગવત કથાઓ કરાવી હોય, એટલા માણસોને હરિહર કરાવ્યા હોય, એનો સરવાળો કોઈ દી શૂન્ય નથી થતો. અખિલ બ્રહ્માંડના માલિક નહીં જોવા માટે ધરતી ઉપર ધક્કો થાય ભલામણ. જે ભોજનરામ બાપાએ જલિયાણ જોગી જેવા શિષ્યને ધારણ કર્યા, ગુરુની પરંપરા પાળી, અને એ વ્યક્તિ હવે તમે સાંભળી લો કે આજે ભોજનરામ બાપાને 225-28 વર્ષની આજુબાજુનું. હવે એ વર્ષો પહેલા આપણા દાદા કોણ હતા એ આપણને ખબર નથી, આપણને ભોજનરામ બાપાની ખબર છે. શું કામ? જેણે ભજન કર્યું ને એને પેઢીયું ન ભૂલે ભલામણ. આપણે બધા બેઠા, આપણે 250 વર્ષ પહેલા આપણા દાદા કોણ હતા? એ આપણો દાદાને ભૂસવું પડે. આ શ્રાવણ મહિનો ગયો, પછી ભાદરવા આવ્યો, ભાદરવાના 15 દી ગયા, તરત પાછો હરાદ આવ્યો ને, હરાદ આવ્યો. એક ભાઈ ફોન આવ્યો, મને કે માયાભાઈ કાલે જમવા પધારવાનું છે. હું શું છે? કે અમારા દાદાને હરાદમાં ભેળવીએ. મેં તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળવ્યો, હરાદમાં ભળે એનો. કારણ કે અમુક ઉપરથી જે આવ્યા ને હાવ સર્કિટ વગેરે જાય. મારા હામું તમે જે બોલો ને હામું બોલો. અમુકને કાંઈ કામ ન હોય ને આમ બેઠા હોય. આપણે સારું આમ પ્રોગ્રામમાં બધા તાળીઓ પાડે, દાંત કાઢે, તે બધા આમ જોવે. હું એલા હી કરો ભજન અવાજ હોય, ભજન એમ કેવો ભજન હું હી કરો છો. તો આપણે ભજન ચાલુ કરીએ. મમતા મરે નહીં. મારી વહુનું નામ એને કેમ ખબર પડી? કારણ કે જેના કાન હરવા નથી થયા, હરવા હાદ નહીં, જેને કોઈ દી આવું નરવું સાંભળ્યું નથી, ભાગવત કથા સાંભળી નથી. અને ત્રીજું કહો બાપ, પ્રોગ્રામ તો ગમે ત્યારે થઈ શકે, આવી કથાના મંડાણ ભાગ્ય થાય. જયેશભાઈ, તમને અને તમારા પરિવારને આ નવા વર્ષની ખૂબ શુભકામના આપું, અને ભગવતી એટલું આપે કે આવા કાર્યો કાયમ આવા કરતા રહ્યો સાહેબ. અને તમને વિશ્વાસથી કહું કે તમે એમ કીધું કે જે ખર્ચો થાય અમારો પરિવાર અમારો આપશે, અને તમામ વસ્તુ સદમાર્ગે વાપરવાની છે. ત્યારે ખોડલ મંદિરમાં બેઠી હશે ને, ભોજલરામ બાપાનો આત્મા જે હશે ને, એ ભગવાન વિષ્ણુને કહેશે કે હવે હું તમને કહી છે કે આનું ભરણ પોષણ કરવાની તમારી જવાબદારી છે. કારણ કે એની જેની કથા તમે કરાવો, જેની કથા કીર્તન થતા હોય, જેના ભગવાન નારાયણનું વાંગમય સ્વરૂપ તમારા ગામમાં આવી જાય. અને હું છાતી ઠોકીને કહું કે જે ગામમાં ભાગવત કથા વંચાઈ જાય ને, એ પરિવારને, એ ગામને હિમાડા લાગતા હોય ને, જે ગામની વ્યક્તિ અહીંયા આવી જાય ને, એ વિશ્વાસથી કહું બાપ, એ પરિવારને પછી ગંગાએ ધક્કો ખાવાની જરૂર નથી. જાજો, હું એમ નથી કહેતો ગંગાએ, પણ ગંગાએ જવાની જરૂર નથી રહેતી. આપણે ધંધુકારી તો નથી ને. એનો ભાઈ જયારે ગૌકર્ણ કથા કરે, જેને ગયાજી જાય તોય મોક્ષ ન મળે, ગંગાએ જાય તોય મોક્ષ ન મળે, અને એ જ વ્યક્તિ મહાપુરુષો, સંતો, ઋષિઓ એમ કે હે ગૌકર્ણ મહારાજ, તમે ભાગવત કથા તમારા મુખેથી સંભળાવી ગયો તમારા ભાઈને. અને મજા એ છે દાદા પાસે કે આ કથા એવી છે કે મર્યા પછી સાંભળીએ તોય માળો મોક્ષ મળે, જીવતા સાંભળીએ એટલે ટનાટન. કારણ કે અમે ત્રણેય સાંભળી છે. નારદજી પણ કથા કહે છે આમાં. સુખદેવજી મહારાજ પરીક્ષિતને જીવતા કહે છે 7મા દિવસે કે નષ્ટ મોહ હવે. અને ગૌકર્ણ મહારાજ ઓલો પ્રેત યોનીમાં ભૂત થયો છે, એનો હગો ભાઈ.
ધંધુકારી. એટલે મર્યા પછી સાંભળીએ તો આપણે મોક્ષ થઈ જાય. એટલે અત્યારે કોઈ ન સાંભળવી તોય વાંધો નહીં.